તો તમે એટલે ચાલ્યા જાવ છો. તો હવે હમણાં તમારો હા. ટર્ન આવે. છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. કળિયુગી કાળે પૈસે કષ્ટદાયી પ્રાણ, ઘરને બહાર અશાંતિનું ઉઘાડું લીલામ, લાચિયાને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ, કૃષ્ણ સુદર્શન છૂટું છે દુષ્ટતા નિકાલ, અભક્ષ્ય ખાન પાને ઘરમાં ટાંકું ધ્યાન, ઘોર કર્મી રાક્ષસી ત્રિજ્વરા દુર્ધ્યાન, થાકવા પડે જ્યાં લુગડા કરી કાળા કામ, લોક નિંદ્ય આચારોથી પાછો વળી જાણ, લોક નિંદ્ય કુચારિત્રે આગે પીછે હા, મોઢે ભલે બોલે નહીં પણ પીછે નિંદા લાણ, લોક નિંદ્ય થયા નથી જેના દેહ કામ, કળી કાળે તેવાને લોક પૂજ્યમાન, મહાવીરનું વૈજ્ઞાનિક વિતરાગ જ્ઞાન, રૌદ્ર આત દુર્ધ્યાને ચોગતિ મોહકાન, દાદા પાસે બધી પૂંચી વાળું મોક્ષદાન, મનુષ્યને પમાડ છે પૂર્ણ ધર્મ ધ્યાન. દીપક જય સચિદાનંદ. હસમુખાનંદજી, આ પદ ઉપર થોડો પ્રકાશ પાડો. સમજાય છે? હવે છોકરાઓની શિબિરમાં દર વખત આ પદ આપણે બધાને દોડાતા અને ફેરીમાં પણ આપણે આ પદ ગાતા હોય છે. એટલું કવિરાજને એટલું અદભુત ધર્મની એટલી ધર્મ અને અધર્મ એટલી સુંદર વ્યાખ્યા કવિરાજે આપી છે કે છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. ધર્મ અને અધર્મની એટલી સુંદર વ્યાખ્યા આપણને આપી છે કે આપણે ક્યાં ક્યાં ધર્મના માર્ગ ઉપર છીએ અને ધર્મના માર્ગ ઉપર ક્યાં નથી એ સીધું જ થર્મોમીટર રૂપે આ કવિરાજની બે લાઈનો મૂકે તો તરત જ પોતાની ઉપર એપ્લાય કરે એટલું એને સમજાતું જાય કે ભલે ધાર્મિક ક્રિયાઓ બધી જ કરતો હોય, રોજ મંદિર જતા હોય, આ કરતા હોય, તે કરતા હોય, તે કરતા, પરંતુ એવા કામો હોય જે છુપા રાખવા પડે છે, એવા કામો કરે છે તો કરવા પડે છે, તો એ સમજી લેવું કે ધર્મ પામ્યા નથી. સમજાય ને? એટલે ભગવાને કહ્યું છે કે એ ધર્મ ની ક્રિયાઓ ભલે બધું કરતો હોય, પરંતુ એવા છુપા લોકોથી જે કામ છુપા રાખવા પડે, એવું જે કઈ પણ કૃત્ય કરવામાં આવે છે એ બધું આપણે પોતાની અંદર સમજી લેવાની જરૂર છે. ક્યાં ક્યાં છુપું બધું રાખવું પડે છે. હજુ પણ આ મન વચન કાયની અંદર આપણે જોઈએ તો એવા કેટલા બધા કામો છે કે જે આપણે લોકોની સમક્ષ બોલી ના શકીએ કે કરી ના શકીએ. અને જ્ઞાની પુરુષ એક એવા હતા સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ કે અમે કોઈ પણ વસ્તુ લોકોથી કઈ પણ છુપવું છે નહીં.
સમજાય ને? તો કે થર્મોમીટર રૂપે આ 2 જ લાઈનો કવિરાજને આપણે મૂકીએ ને તો એ ધર્મ અને અધર્મની અંદર પોતાની અંદર ક્યાં ક્યાં અધર્મ છે એ બધી જ વસ્તુ આપણને ખ્યાલ આવે એવું છે. સમજાય ને? અને આખું કીધું ને કે લોકનિંદી આચારોથી પાછો વળી જાય કે દાદા ભગવાન અથવા કવિરાજ પણ કહેતા હતા એવું છે કે તમને લોકો જે કામની નિંદા કરે એવા કામથી તો એવા આચારોથી તો આપણે પાછા જ વળી જવું પડે. અને ક્રમિક માર્ગની અંદર પણ એવા જે અંદર 7 કે એવા સ્થાનો આપ્યા છે કે એ 7 વસ્તુનો હંમેશા તમે ત્યાગ જ રાખજો એવું છે. ક્રમ માર્ગની અંદર પણ એ આપ્યા છે બધું કે જૂઠું નહીં બોલવાનું, આ નહીં કરવાનું, એવી 5 કે 7 વસ્તુ આપી છે. એ આચારો તમારે હંમેશા એનું પાલન કરતા રહેવું પડે. અને આપણે તો આ જ્ઞાન મળ્યા પછી જવાબદારી આપણી વધી ગઈ છે. સમજાય ને? જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એ અજ્ઞાનતામાં બધું થયા કરતું તે વસ્તુ અલગ છે, પરંતુ હવે જ્ઞાન મળ્યા પછી તો આનો ખૂબ જ વધારે દંડ આવે. જ્યાં સુધી જાણ્યું નતું ત્યાં સુધી એનો દંડ ઓછો હતો, પરંતુ હવે જાણ્યા પછી પણ જો આ માર્ગની અંદર આપણે આગળ ને આગળ કરતા રહીએ તો એનો દંડ દાદા ભગવાન કહે એનો વધારે આવે. જે લોકોને ખબર જ નથી એ લોકો માટે તો ચલો બરોબર છે, પણ ખબર હોવા છતાં પણ જો એ ખાડામાં પડે તો એનો ખૂબ જ વધારે પડતો મોટો દંડ અંદર આવે છે. એટલે કવિરાજને 2 લાઈનો જ આપણે ખાલી ગા જ કરીએ અથવા એનું આરાધન જ કરતા રહીએ તો પણ આપણને એક એક વસ્તુની અંદર બધી અંદર ક્રિયાઓમાં દેખાતું કે સવારથી સાંજ સુધીની ક્રિયાઓમાં એટલા બધા કામો હોય છે. ફોન પર આપણે લોકોની સામે અમુક વખત વાત ન કરી શકતા, બરોબર? કોઈને ટીવી જોવું હોય તો લોકોની સામે આપણે બેસીને નથી જોઈ શકતા, ઘણી મોબાઈલ જોવો હોય તો લોકોની સામે નથી જોઈ શકતા. એવી કેટલી બધી વસ્તુઓ છે કે જે હજુ પણ આ પ્રકૃતિએ છૂપું રાખવું પડે છે. તો કે એ બધી વસ્તુઓ માંથી પર થઈ અને આપણે કઈ રીતે આપણે પ્રકૃતિ જ્ઞાની પુરુષ જેવી ટ્રાન્સપરન્ટ બને એવી દાદા પાસે શક્તિ માંગવાની જરૂર છે એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. મુખ્ય વસ્તુ દાદા પાસે બધી કૂચી વાળું મોક્ષદાન, મનુષ્યને પ્રમાણ છે પૂર્ણ ધર્મ ધ્યાન. એટલે જે કોઈ ખામી, જે કોઈ નબળાઈ, જે કોઈ શું કહેવાય દોષ તમારો અંદર હોય, દાદા પાસે દિલથી પ્રાર્થના કરીને એમના પ્રતિક્રમણ કરીએ અને નક્કી કરીએ અને સાથે સુપર બ્રેન યોગા કરે તો આ બેનું કોમ્બિનેશનથી જબરજસ્ત પરિણામ આવે એમ છે. એટલે આ બહુ જબરજસ્ત આપ્યું છે આપણને. એવા દાદા મળ્યા છે, એટલા બધા જબરજસ્ત યશ નામ કર્મવાળા મળ્યા છે કે એમનું નામ લો ને વાત બન્યા વગર છૂટકો જ નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાજી શું કહે છે આપણે 9 કલમો એ પાર્ટલી પ્રતિક્રમણમાં ગણાય ને? કારણ કે ખબર પડે કે આપણે અહીંયા ભૂલો કરીએ છીએ ને આપણે શક્તિ માંગીએ. શક્તિ માંગે એટલે એક જાતનું પ્રતિક્રમણ થયું, પરંતુ દાદા શું કહેતા હતા કે એ પ્રતિક્રમણ તો એકદમ જાતું પ્રતિક્રમણ થયું, પણ અત્યારે તો જે ભૂલો દેખાય છે એ એક્ઝેક્ટ ભૂલોનું એની સામે એક્ઝેક્ટ પ્રતિક્રમણની જરૂર છે એવું છે. સમજાય ને? કે આપણે 9 ક્રમ એ તો એકદમ પેલું ગ્રોસ લેવલનું આખું થઈ ગયું, પરંતુ આ જે છે એ જેટલું આપણને જ્યાં જ્યાં પણ દેખાય છે અને એ દેખાયતી ભૂલોને આપણે પ્રતિક્રમણ નથી કરતા, એની સામે કઈ મૂકતા નથી, એનો વધારે ગુનો લાગુ પડે છે. 9 કલમ અહમ ન દુભાય એવું પહેલી કલમ જે છે, તો જ્યાં જ્યાં પણ આપણને અહમ દુભાય છે એ બધી જ જગ્યામાં આપણે એની સામે એનો પ્રતિક્રમણ આપણે હોવા ઘટે. અને એમ કરતા 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 એ બધું ચોખ્ખું કરતા જવું પડે. કોઈનું ધર્મનું પ્રમાણ ધર્મ વિશે આડું બોલી ગયા, બરોબર છે, એ 9 કલમો તો એક પ્રતિક્રમણ રૂપે જ છે, કારણ કે એનું થતું જાય છે. પરંતુ એ ડીપમાં શરૂઆતના ભાગમાં આપણે એક એક વસ્તુ જ્યાં જ્યાં પણ બોલાય છે દિવસ દરમિયાન કે એવા પાછલા થકી એ બધું સામે લાવી અને સાફ કરવું પડશે એવું છે. કારણ કે અભિપ્રાય હજુ બદલાયા નથી. 9 કલમો તો આપણા અભિપ્રાય બધા બદલ્યા, પાછલા અભિપ્રાય ને આ અભિપ્રાયમાં 9 કલમોથી આપણો અભિપ્રાય ચેન્જ થાય છે. પરંતુ શરૂઆતના ભાગમાં તો જ્યાં જ્યાં પણ થઈ છે એક્ઝેક્ટ એ જગ્યા પર જ આપણે ભૂલોની માફી માંગવી પડે. અને ખરેખર તો જેટલી ડાયરેક્ટ સામે બોલીને કરે ને તો એનું યથાર્થ રૂપે
પ્રતિક્રમણ કરીને એક્ઝેક્ટ એનું સાફ થઈ જતું હોય છે એવું છે. અમારા છોકરાઓને જે શિબિર થતી હોય છે તેમાં છેલ્લા દાડે આ બધી વસ્તુ હોય છે કે તમારે કઈ પણ વસ્તુ જાહેર કરવી હોય તેવા ઘણા છોકરાઓના અનુભવ છે કે અહીંયા આગળ એને જાહેર કર્યું હોય ને પછી એ ભૂલમાંથી એ નીકળી જ ગયો હોય છે. સમજાય ને? કોઈને કોઈ સિગરેટ પીતો હોય, કોઈ આ ખાતું હોય, કોઈ આ ખાતું હોય, તેને એકવાર જાહેર કરી દીધું તો ત્યારથી એવા ઘણા બધા છોકરાઓ એવા છે કે એકવાર જાહેર કરે છે ને તો નીકળી જતું હોય છે. સમજાય? એટલે પહેલા એની આલોચના જેટલી થઈ જાય તો તરત એને પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જાતે જ થઈ જતું હોય છે. એટલે છૂપું નથી રાખતો ને, છૂપું રાખે છે ત્યાં સુધી મન અંદર આપણી એને મન જાણી જાય છે કે ભાઈ છૂપું રાખે છે એટલે પછી વધારે ને વધારે અંદર ઇન્વોલ્વ થશે. પણ જેવું જાહેર કરે ને એવું તરત મનને ખબર પડી જાય કે ભાઈ હવે અહીં ચાલે એવું નથી. જાહેર કરે છે એવું તરત એ નીકળે. હવે અમારા છોકરાઓના શિબિરમાં ઘણા બધાને એવા અનુભવો છે કે જાહેર કરેલું હોય ને એ ભૂલમાંથી જીવન દરમિયાન નીકળી જ ગયો હોય છે. પણ હસમુખાજી આમાં ઘણી વાર શું થાય, હવે આવું આપણે નવું કલમ કરે એટલે ફ્લેશબેક થાય કે હું આજે આવું કરેલું એટલે અભાવ કરે તો આવો કોઈને આવું કરેલું એ કઈ થર્મોમીટર છે આખું. નવકલમાં એક આપણી જો થર્મોમીટર છે એવું છે કે એ પ્રમાણે તમે એમાં જોઈને તમે આમાંથી એ દેખાડે છે ભાઈ આ ધર્મ સંબંધી કેટલી ભૂલો થઈ છે, કોઈને અભાવ તિરસ્કારની કેટલી ભૂલો થઈ છે. મુખ્ય જે આખો એ વસ્તુ છે એ સંબંધી આપણે થર્મોમીટર તરીકે લઈ શકીએ એવું છે કે વિષય વિકાર સંબંધી ખાવામાં કેટલી ભૂલો થાય છે, જીવતા મરેલા સંબંધી કેટલી ભૂલો થાય છે, એ બધી ભૂલો આપણે અંદરથી ચેક કરી શકીએ એવું છે. અને એમ કરતા કરતા આખી પ્રકૃતિ ચોખ્ખી થતી જાય. બીજું કઈ દીપકાનજી એવું જ કઈ? એટલે આ પ્રતિક્રમણ તરીકે બી કામ કરે છે. એટલે પ્રતિક્રમણ કરવામાં થર્મોમીટર તરીકે કામ કરે છે અને બીજું શક્તિ સ્વરૂપે પણ કામ કરે છે. સમજો તમારા વાણી વારે ઘડીએ કોઈને દુઃખ થયા એવી છે તો 5મી કલમ મૂકે, 6ઠી કલમ માટે પોતે મૂકી શકે છે, શક્તિ માંગી શકે છે. એક જ આ ઘૂંટ કરવાથી એ ભાગ જ્યાં આપણો નબળો પડેલો છે ને તે ઉજાગર થતો જાય, ખુલ્લો થતો જાય, ભૂલો સમજાતી જાય, એના પ્રતિક્રમણ દિલથી થતા જાય અને એમાંથી નીકળી જાય. આહાર માટે કોઈને વધારે લુપ્તતા હોય તો પછી એ આહારની કલમ બોલવાથી આહારમાં થતી ભૂલોના પ્રતિક્રમણ પણ કરે અને આહારમાં એ ભૂલોમાંથી નીકળી જાય તે માટે એને શક્તિ પણ મળે. એટલે શક્તિ સ્વરૂપે પણ છે અને થર્મોમીટર સ્વરૂપે પણ છે કે જેનાથી તમને તમારી ભૂલ સમજાય ને પ્રતિક્રમણ થાય. વેરી ગુડ. ઓકે, ચલો હવે ટાઈમ થઈ ગયો. જસુભાઈ 3 મંત્ર બોલાવો. અમીબેન પ્લીઝ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ.